भवशंभो भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। बोलो श्री नरनारायण देवनी जय, श्री लक्ष्मी नारायण देवनी जय। अनंत कोटि ब्रह्मांड आधार पुरुषोत्तम नारायण भगवान श्री हरि એમની કૃપાથી ઇંગ્લેન્ડની ધરતી ઉપર જ્યારે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકવિધ મંદિરો થયા હોય અને એમાં વળી ભુજના શ્રી નરનારાયણ દેવની કૃપાથી જ્યારે નરનારાયણ દેવના મંદિરો લંડનની ધરતી પર નિર્માણ થયા હોય એ પૈકીનું આપણું આ ગુલવીચ શ્રી સ્વામિનારાયણ મંદિર અને એમાં 8 વર્ષથી વિરાજમાન એવા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિ દેવોના સાનિધ્યમાં સુંદર મજાની સત્સંગની દિવ્ય સભા અને સભામાં ઉપસ્થિત અમારા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી, ખૂબ કર્મઠ છે, સાધુતા યુક્ત છે એવા સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામી, ઉપસ્થિત પ્રભુ સ્વામી, હરિકેશવ સ્વામી, કૃષ્ણ સ્વામી આદિ તમામ સંતો, મંદિરના પ્રમુખ શ્રી હરેશભાઈ હોય, પર્વતભાઈ કેરાઈ હોય, નિલેશભાઈ છે, ધનજીભાઈ છે, દિનેશભાઈ છે, માવજીભાઈ, અરવિંદભાઈ, લગભગ બધા ભક્તોને ઓળખીએ છીએ ત્યારે તમામ નિજ મંદિરના ભક્તો, અમારા વડતાલ ધામથી વધારેલા ટ્રસ્ટીઓમાં શ્રી દક્ષેશભાઈ, ઘનશ્યામભાઈ આદિ ભક્તો આવ્યા છે. તો ઉપસ્થિત સર્વપ્રથમ આપ સર્વ ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ મંદિર બન્યા પછી લગભગ ત્રીજી વખત અમારે આવવાનું થયું છે. એક વાત બહુ હૃદયથી કહેવા માંગીએ છીએ કે મંદિરમાં આવ્યા પછી ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા પછી અંતરમાં જે શાંતિનો અનુભવ થાય છે એ અલૌકિક અનુભવ થાય છે. એના માટે તમારા સર્વ ભક્તોની જે મહેનત, જે ભાવના, એને અમે આજે બહુ હૃદયથી એને બિરદાવીએ છીએ. પૂર્વે જ્યારે જૂનું મંદિર હતું ત્યારે પણ આવેલા હતા. તત્પશ્ચાત આ મંદિરનો જ્યારે પાયો નખાણો, એની અંદર જે મહેનત, ઘણા બધા હરિભક્તોએ પોતાની 1 વર્ષની જોબ પણ મૂકીને આ મંદિરમાં સેવા કરી છે. તો સેવાના પ્રતાપે આ મંદિર આવવું આપણને સુંદર, ભવ્ય, દિવ્ય લાગે છે. અહીંયા આવીને ભગવાનની 5 માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, પાઠ કરીએ, વ્રત ઉત્સવમાં આવીને નાની મોટી સેવા કરીએ અને સમગ્ર વર્ષ દરમિયાન એ રીતે સત્સંગમાં રહીએ તો નિશ્ચય એવું માનજો કે દેહ ગમે ત્યાં ગમે તે સ્થિતિમાં પડશે પણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ જીવને પોતાના ધામમાં અવશ્ય તેડી જશે. એવો આપણો સત્સંગ છે અને એવા બધા હરિભક્તો છે. ભાઈ, પરદેશમાં સત્સંગ કરાવવો બહુ કઠણ હોય છે. દેશમાં તો બહુ સુલભ હોય પણ પ્રદેશમાં બહુ કઠણ હોય છે. પણ ધન્ય છે આથી 50, 60, 70 વર્ષ પૂર્વે ભુજના જે મહાન સંતો થઈ ગયા એ સંતોએ દૂરદર્શિતા રાખીને ભક્તોના સત્સંગનું રક્ષણ તો કર્યું, બધી રીતે પોષણ પણ કર્યું. હમણાં પવન સ્વામી કહ્યું કે પત્રો મોકલીને સત્સંગ કરાયો છે. એની સાથોસાથ વેદેશ ગાદીની નિષ્ઠા પણ ધરવાવેલી છે અને વેદેશ ગાદીના કોઈ આચાર્યશ્રીનો પત્ર લઈને કોઈ સંત મંડળ આવે તો એને સ્વાગત સન્માન કરવું અને કથા વાર્તાની વ્યવસ્થા કરાવવી એવી પણ આજ્ઞાઓ કરી છે. કુલ મળીને બધી વસ્તુમાં મૂળ સંપ્રદાયની વાત આવે છે. શ્રીજી મહારાજે વેદેશ ગાદીનો વિભાગ ચોક્કસ કર્યો. દેશ વિભાગના લેખ દરમિયાન 2 વિભાગ પણ કર્યા પણ એ વિભાગ વહીવટીય છે. પોતાના બંને દત્તપુત્રને ગાદીએ બેસાડીને મહારાજે દેશ વિભાગનો લેખ લખ્યો. એમાં જે બધા આદેશના નિયમો કયા કે જે દેશના ભક્તો હોય તે દેશના દેવના અર્થે ધર્માદો કાઢવો, સેવા કરવી આદિ આદિ આદિ. તો આ જે વિભાગ છે વહીવટીય વિભાગ છે, આધ્યાત્મિક વિભાગ નથી. ભાઈ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ હોય, શ્રી વચનામૃત હોય, શ્રી ભક્ત ચિંતામણી હોય કે શ્રી શિક્ષાપત્રી હોય, આ બધી બાબતો સમાન છે. શ્રીજી મહારાજે બંને દેશની અંદર જે ચરિત્રો કર્યા હોય ચરિત્રોના દર્શન બધા મંદિરોમાં થતા હોય છે. આ કે લાગભાગ જોવા મળતો નથી. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની જે સંત પરંપરા હોય, સદગુરુ રામાનંદ સ્વામીથી આરંભીને મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કાળ સ્વામી, ગોપાલ સ્વામી આદિ સંતોની જે પરંપરા, તદુપરાંત આચાર્યપદની પરંપરા, આ બધા દર્શન આપણા મૂળ મંદિરોમાં થતા હોય છે, જે બહુ મોટી વાત છે. આજે આ મંદિર શ્રી નરનારાયણ દેવ દેશનું છે અને અમે તમારી સમક્ષ સંબોધી રહ્યા છીએ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય છીએ. પણ તેમ છતાં તમે બહુ શ્રદ્ધાથી વેદેશ ગાદી પર કોઈ પણ પ્રકારનો ભાવ રાખ્યા વગર એ જ પ્રમાણે સન્માન
થી અમને તેડાવ્યા છે એ બતાવે છે કે તમારો સત્સંગ બહુ પરિપક્વ અને બહુ નિશ્ચય વાળો સત્સંગ છે. તો વાલા બધો સત્સંગ કરવો તો કેવળ ને કેવળ જીવના કલ્યાણ માટે કરવો. આમાં કોઈ બીજી બાબતે સ્થાન નથી. આમાં માન પાન કીર્તિ પ્રતિષ્ઠા ધન દાન હું કહું એમ થાય હું કહું એમ કરો એમાં તો કઈ છે નહીં. એનાથી દુનિયા ભરેલી છે. શ્રીજી મહારાજે સત્સંગની અંદર ભક્તોને બહુ ભેટ્યા છે. મહારાજે વચનામૃતની અંદર દ્રષ્ટાંત આપ્યું ભક્ત પ્રહલાદનું. જ્યારે ભક્ત પ્રહલાદની રક્ષા ભગવાન નરસિંહે કરી ત્યારે ભક્ત પ્રહલાદે કીધું કે તમે મારી જે દેહની રક્ષા કરી છે એને હું રક્ષા માનતો નથી, પણ અનંત જન્મોથી વળગેલા જે અંતઃશત્રુઓ છે જે બહુ ભારી છે, કામ ક્રોધ લોભ મોહ મદ માન ઈર્ષા અસૂયા, હું કહું એમ થાય મારું ધાર્યું થાય મારું રૂ મારું રિસાવું, આ બધા અંતઃશત્રુઓથી મારી રક્ષા કરો ત્યારે હું તમને પરમેશ્વર જાણું. અને ભગવાન બહુ પ્રસન્ન થયા છે. આ દ્રષ્ટાંત ઘણું બધું સૂચવી દે છે. હવે આ બધી બહુ પહેલાની વાત થઈ. વર્તમાન સમય આ તો કળિયુગનો સમય ચાલે છે. બધા ધનધાનથી અભરે છે, બધા પાઉન્ડ કમાય છે, બધા પાસે મોટી મોટી ગાડી છે, બધા પાસે મોટા મોટા બંગલાઓ છે. આમાં કોણ કોને નમે એના જેવો ઘાટ છે. હવે એવામાં સત્સંગ કરવો, એમાં સુહૃદ ભાવ કેળવવો, એમાં એકબીજાની સાથે ભળવું, એમાં એકબીજાની પ્રશંસા કરવી, એ કઠણમાં કઠણ છે. એ ઓલા અંતઃશત્રુની મેં વાત કરી એના જેવું છે. એનાથી બચવાની બહુ જરૂરત છે. આખા વિશ્વને અત્યારે ઈગોએ ભરડો લીધો છે. એક નાનકડા બાળકને પૂછવામાં આવે છે તો એ પણ ના પાડે છે. ના કોણ પાડે છે? ના એની અંદરમાં રહેલો જે ઈગો હોય છે એ ના પાડે છે. તો એનાથી બચવાની જરૂર છે. મંદિરો એના માટે છે. હવે મંદિરોમાં આવીને આપણે પાછું અહંકારે યુક્ત થઈને એકબીજાની સાથે પથોપથી બનાવીએ તો પછી મને નથી લાગતું આ મંદિરનો કોઈ અર્થ હોય. તો વાલા ભક્તો શ્રીજી મહારાજે પાને પાને વચનામૃતા પાને પાને ઇવન શિક્ષાપત્રની અંદર આ વાત પર બહુ ભાર મૂક્યો છે. આજે વિક્રમ સંવત 2081 અષાઢ વદી દસમનો દિવસ છે. આથી 157 વર્ષ પહેલાનું આજના દિવસનું વચનામૃત છે. ગરડા અંત્યનું છેલ્લું 39 નંબરનું જે સૌથી સમજવા જેવું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વચનામૃત છે. કારણ કે છેલ્લામાં છેલ્લું વચનામૃત છે, આજના દિવસનું છે. એની અંદર શ્રીજી મહારાજે કીધું, મહારાજે સામે બહુ કરુણાએ કહે સહિત કહ્યું કે દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સગા સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે એ જ માયા છે. માયા જેને ટાળી માયાને તર્યો કહેવાય. મોટા મોટા ભગવાનના જેટલા ભક્તો થઈ ગયા, નારદ, પ્રહલાદ, હનુમાનજી આદિ ભક્તોએ પણ ભગવાન પાસે કાયમ એ વાત કરી છે, એની માંગણી કરી છે કે હે ભગવાન, તમે અમારી પર પ્રસન્ન થયા હો તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સગા સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ થકી માયાથી અમારી રક્ષા કરજો. મારે આપણે પણ એમ માંગવું, એમ શ્રીજી મહારાજ કહે છે. આપણે એટલે આપણે બધા ભક્તોએ અવશ્યપણે માંગવું. અને માયાને જે તર્યા હોય એવા જે સાધુ, એનો અમને સદ થાજો અને એવા સાધુને વિશે અમને હેત કરાવો. પછી મહારાજે તો બહુ આગળ વિસ્તારમાં ઘણા બધા વિષયો પર બહુ વિસ્તૃત ચર્ચા કરી છે. મહારાજે કીધું અમારા ભક્તોએ એક આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા આ બે વાના બહુ કેળવવા, બહુ જાળવી રાખવા. પછી ઘણી બધી વિસ્તારથી વાર્તા છે. સત્સંગી માત્ર એવો પ્રયત્ન કરવો જોઈએ કે જે તે દિવસનું વચનામૃત હોય તે દિવસનું વચનામૃત અવશ્યપણે વાંચન કરવાનો અભ્યાસ કરવો. એમાંથી ન સમજાય તો જ્યારે આપણે ત્યાં સંતો આવ્યા હોય તો આ બધા વચનામૃતોનો સાર એક જ છે. શ્રીજી મહારાજ છેલ્લે કહે છે ભગવાને ભજી ભજીને ભગવાનના સાધર્મપણાને ઘણા પામ્યા હોય છે, પણ એ ભગવાન થવા સમર્થ નથી. એ આજના સમયમાં આપણે જોઈએ છીએ જીવની બુદ્ધિ કેવી હોય છે, બહુ ટૂંકી હોય છે. ગમે એના ચોંટતો હોય, જીવનો સ્વભાવ જ ચોંટવાનો છે. હમણાં કોઈ ચમત્કાર દેખાડે, હમણાં કોઈ પડતો દેખાડે, હમણાં કોઈ તમને ટીપ આપે શેર માર્કેટની, તો આપણે ન્યા ચોંટતા હોઈએ છીએ કે આ જ પ્રગટ પુરુષોત્તમ મળ્યા મને. અત્યારે બધા 10-15 પ્રગટ પુરુષોત્તમ આટા મારે સંસારમાં, ખબર છે ને? એ તો મારે ત્યાં આ બાજુ કયો એરિયા કહેવાય, ડભોઈથી આગળનો છોટાઉદેપુર, અલીરાજપુર નો બધો એરિયા છે. એક પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વયં બિરાજમાન છે. એના મંદિરો પ્રગટ પુરુષોત્તમ ના છે. એ પાછો માણા બહુ સાદગી વાળો છે, પણ એના મંદિરો છે પાછા. અને એની કાંઈ 7-8 તો પત્નીઓ છે, રાધા, રૂકમણી, એ બધા નામ છે એના. અને સંધ્યા આરતી થાય ત્યારે પોતે સિંહાસનમાં ગોઠવાઈ જાય, એની પછી આરતી પણ છે.
તો એ તો સાદગી વાળો માણસ છે, એને તો કઈ એવું છે નહીં, તો એ જે કઈ એને હેલ્પ એવું પરંપરા બી કરે છે. તો સત્સંગ મળવો એ દુર્લભમાં દુર્લભ બાબત છે. સત્સંગ, સત શબ્દ જેમાં ભગવાનનો આવિર્ભાવ હોય, જેમાં ભગવાનના શાસ્ત્રો હોય, જે શાસ્ત્રો ભગવાનના ચરિત્રનો મહિમા વર્ણવતા હોય, એવા સત્શાસ્ત્રનો સંગ થાય. એ જે સત્શાસ્ત્ર જ્યાં વંચાતું હોય, એમાં જે લોકો સંગી હોય, એને જ સત્સંગી કહેવાય. એવા સત્સંગીનો યોગ થવો ને બહુ મોટી અઘરી વાત છે. શ્રીજી મહારાજ કે સત્સંગ મળવો દુર્લભ છે, પણ સત્પુરુષની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે, વેરી રેર. સત્પુરુષ કોને કહેવાય? તો જે ભગવાન સાથે જોડી આપે. હવે આપણે બધા ભાગશાળી છીએ, એવા સંતો આપણને મળ્યા કાયમ. નંદ સંતોની પરંપરાના સંતો, તમારે હમણાં કહી શકાય એવા ઘણા સંતો ભુજના થઈ ગયા. એ બધા આટલા સમર્થ હતા, છતાં કોઈએ પોતાનો ચોકો નવો ઊભો નથી કર્યો. કોઈએ પોતાની નવી દુકાન, નવો ધંધો, પોતે પ્રગટ પુરુષોત્તમ બનવાનો પ્રયત્ન કર્યો નથી. અનંત જન્મોથી મળેલા અંતઃશત્રુના કારણે મહા મુસીબતથી જ્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હોય કે મનુષ્ય દેહ દ્વારા ભજન કરીને ભગવાનને પામવાની વાત છે. તો મૂળ વાત આ છે. આપણે વાલા ભક્તજનો સહજાનંદ સ્વામીના ઉપાસકો છીએ. એને જે આજ્ઞાઓ કરી શિક્ષાપત્રી આદિ ગ્રંથોની અંદર એ પાલન કરવું એ આપણી પરમ પવિત્ર ફરજ છે. ક્યારેય કોઈ દિવસ લાભ ભાગ કરવો નહીં. લાભ ભાગ કરવાની ટેવ પડે ને પછી ક્યાં ઉતરે માણા નક્કી નહીં. શ્રીજી મહારાજ કે અમારા ભક્તજનોએ એમ માનવું કે જે સ્વામિનારાયણનું નામ ભજે છે તે તમામ સંત અને ભક્ત દિવ્ય છે, અને એમ માનવું કે તમામ અવતારનું સામર્થ્યમાં રાખેલું છે. કોઈને સ્વામિનારાયણની નોખા કહે નહીં. નોખા કહે એને સમજ નથી, એને એટલો અવિવેક કહેવાય. શ્રીજી મહારાજે વડતાલના 12મા વચનામૃતમાં કીધું, અનંત કોટી સૂર્ય અને ચંદ્રમા જેવું પ્રકાશમાન એવું જે અક્ષરધામ, અને એ અક્ષરધામમાં વિરાજમાન પુરુષોત્તમ ભગવાન, અને તે જ ભગવાન, બીજો કોઈ નહીં, તે જ ભગવાન પૃથ્વીને વિશે રામકૃષ્ણ આદિનું રૂપ ધારણ કરીને આવે છે. ત્યારે જીવાત્માને સંત સમાગમના માધ્યમથી એની પ્રતીતિ થાય છે. ત્યારે જીવ બીજના ચંદ્રમાની પેટે વૃદ્ધિને પામે છે, પૂર્ણમાસીનો ચંદ્ર થાય છે. જીવને પોતાની બહુ ખોટ નડતી નથી, પણ પરમેશ્વરના ચરિત્રમાં સંદેહ કરે તો પાછો એ પૂર્ણમાસીના ચંદ્રમાની અમાવસ્યા જેવો થઈ જાય. તો વાત બહુ બધી સૂક્ષ્મ હોય છે. આ કઈ બહુ એવું નથી હોતું. હા, અમે બહુ પામી ગયા છીએ સમજે. આપણે બધા બહુ પપ્પા પગલે ભણીએ છીએ, માટે પોતાનો અક્ષર આપણે લાવ્યા વગર જેમ મંદિરની બહાર જોડા ચપ્પલ કાઢીને આવીએ છીએ, મંદિરની અંદર આવું પોતાનો ઈગો મૂકીને હું મેનેજર છું, પોલિટિશિયન છું, ઉદ્યોગપતિ છું, ખેલાડી છું, નેતા છું, એ બધું બહાર. અંદર આપણે બધા ભક્ત છીએ. શું છીએ? અને ભક્તથી મોટી ડિગ્રી, મોટી ઉપાધિ આ સંસારમાં કોઈ નથી. તમને ખબર છે હરિચંદ્ર સાગરમાં શ્રીજી મહારાજ એવું કહેતા, કોઈ અગ્નિ સન્મુખ જાય, કોઈ પાતાળમાં જાય, કોઈ આકાશમાં જાય, એના કરતા આપણે કઠણ સત્સંગ કરવો છે. સત્સંગ કરવો એટલે કઠણમાં કઠણ વસ્તુ છે. કારણ કે જે સત્સંગ કરે છે તો જગત એની પ્રશંસા કરતું પણ નથી. તમે જોતા હશો ઉલટા મેળા થોડા હમણાં વેચ્યો તો બહુ મોટો ભગદડો આવ્યો, પણ સત્સંગ કર્યા વગર ભવભટ પણ મળતું નથી. માટે ભલા થઈને સત્સંગમાં નિર્માની થઈને સત્સંગ કરવો, આ મૂળ વાતનો સાર છે ને આ સર્વ શાસ્ત્રોનો સિદ્ધાંત છે. આજે સમજો, કાલે સમજો, 10 વર્ષે સમજો, છેલ્લે પથારીમાં હોય ત્યારે સમજે તેનો કોઈ મતલબ છે નહીં. માટે ઈગોને મૂકીને સત્સંગ કરવો હોય. આવું સરસ મંદિર કેટલા વર્ષોની મહેનત આમ થતું હોય છે. આ લાખો પાઉન્ડના ખર્ચે બન્યું હોય, લોકોના કલાકોની મહેનત હોય. મોટી પ્રોબ્લેમ શું છે? મંદિર બનતા પહેલા બધા એક હોય, અને એ જે જુસ્સો હોય, આહા બધા પાવડા તગારા લઈને મંડી પડે. જેવું મંદિર બને, જેવી છત બની જાય, જેવું કમ્પ્લીટ થાય એમાં મંદિર ભર્યું થાય, અને એમાં પદની વહેંચણી થાય. આ પ્રમુખ, આ સેક્રેટરી, આ વાઇસ પ્રેસિડેન્ટ, આ ટ્રેઝરર, ફલાણો પતિ ગયું ખેલ ખતમ. ઉપાધિનો પાર નહીં. અમેરિકાના મંદિરોમાં બધાને પ્રેસિડેન્ટ થવાનો એટલો બધો હવાદ હોય કે એના માટે જાતની. મેં કીધું તમે એટલી કોશિશ કરો છો, ક્યારે કોઈ એવો સંકલ્પ કરો ને કે અમેરિકાના પ્રેસિડેન્ટ બનીએ, તો કાંઈ વ્હાઇટ હાઉસમાં અમે આટો મારીએ. પણ એ શક્ય નથી. હાથ પેઢી ઉપરથી હેઠા પડો ને તોય શક્ય નથી. શ્રીજી મહારાજ કીધું, બોલો અંગ્રેજ અમલદાર બેઠો હોય ત્યાં કોઈને એવો સંકલ્પ થાય છે કે બાજુમાં મારી ખુરશી પડે? કેમ? આજે મોદી સાહેબ છે એટલા મોટા, કોઈ આપણને એવો સંકલ્પ થાય મોદી સાહેબ બેઠા છે બાજુમાં આપણે બેઠા હોય તે જમાવટ થાય? કોઈ સંકલ્પ જ ન થાય. કેમ કે શક્ય જ નથી. મારી કેપેસિટી બહારની વસ્તુ છે.
તો અહીંયા અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ બેટા અહીંયા આપણને વેમ જાગે છે. અહીંયા આપણે હવે આમ અમે તેમ અમે ફલાણું આ બધી વસ્તુ બહુ તુચ્છ છે, વાહિયાત છે, આનો કોઈ અર્થ નથી. માટે બહુ ભલાથી બધા સત્સંગ કરવો, આમાં કઈ બહુ કઈ ઠેકાણું નથી. આજકાલ તો હારા હાર્ટ એટેક આવી જાય છે. હમણાં હાલતા હતા, હમણાં બોલતા હતા, વયા ગયા, વ્યવહારો ખતમ. તો જીવની બુદ્ધિ બહુ ટૂંકી છે અને જીવનું આયુષ્ય પણ બહુ લિમિટેડ છે. માટે બધાએ ભલા થઈને સત્સંગમાં રહેવું એ મારી ખાસ ભલામણ છે. હું લગભગ બધે કહેતો હોઉં છું. પર્ટિક્યુલરલી આજનું જે વચનામૃત છે આને પ્રાસંગિક છે. બધાએ ખાસ કરીને એનો મારાનો મત સમજવાનો પ્રયાસ કરજો. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શું આચાર્ય મહારાજ, શું સાધુ, શું ગ્રહસ્થ, શું ભાઈ બધાએ બહુ ડાઉન ટુ અર્થ વર્તવાની જરૂરત છે. આમાં કોઈની મોટપ, કોઈની વાત હાલે એમ છે નહીં. એટલે અમે તો એવો પ્રયાસ કરીએ છીએ કાયમ બહુ નિર્મળીથી કામ કરવું. આમાં તો કઈ બહુ ઠેકાણું છે નહીં કોઈ વસ્તુ. બસ અંતમાં વાલા ભક્તજનો તમારે ત્યાં આવ્યા, ઘણી વાર આવ્યા છે, એવું નથી. તમારો તો પ્રેમ હોય ત્યાં અમે જઈએ છીએ. અમારે ત્યાં બહુ હરેશભાઈ એવું કોઈ અમને કોડ હોતા નથી. સમજી લેજો એક વસ્તુ. હવે અમે વડતાલના મારે તમારા મંદિર મોકામાં આવીએ મારે એમ નહીં. એમાં દ્રષ્ટિકોણનો પ્રશ્ન છે. ઘણી વાર શું થાય ખબર છે, આ નવરાત્રિના આટા મારે અમારને આવે છે એવું હોય છે ભાઈ. પણ અમે બેઝિકલી જો આજે આ મંદિર, કચ્છના મંદિરો જેટલા થયા, ઓલવિચ વ્યુ હોય, વિલ્સન હોય, હેરો હોય, ક્રિસ્ટિયન હોય કે વોટ્સએવર ઈસ્ટ લંડન મંદિર હોય, તો બળદાલના ઘણા મુમુક્ષુ નિષ્ઠાવાન ભક્તજનો પોતાના આત્યંતિક કલ્યાણ માટે ઉપાસના સુદૃઢ રહે એના માટે કચ્છના મંદિરોમાં નિયમિતપણે જાય છે. કારણ કે એમને બીજા ઓપ્શન નથી. હવે જેને દ્રઢ નિષ્ઠા નથી એ અન્યત્ર જતા હોય છે. તો જેમ ભુજના સંતોએ મહેનત કરીને મંદિરો ઊભા કર્યા, એમ વડતાલના ગાદીપતિ તરીકે વડતાલના સંતો મારે બેઠા છે, દેવસ્વામી આદિ, એમને મને એવો દિલમાં ભાવ છેલ્લા ઘણા સમયથી એવો વિચાર કરતા હતા કે આપણે પણ વડતાલમાં મંદિર હોવું જોઈએ. ભાઈ આપણા વડતાલના મંદિરો નથી માટે લોકો વયા જાય છે ને ભાઈ. સજ્જન માણસોની નિષ્ક્રિયતાના કારણે દુર્જનો ભાવતા હોય છે કે નહીં? મને ભૂખ લાગી હોય, ઘરે જમવા ન હોય તો હું કોઈ સગાવાળાનું ઘર ગોતીશ. ન્યાય મેળ નહીં પડે તો કોઈ પાડોશી ને જઈશ. ન્યાય નહીં મેળ પડે તો પછી હોટલમાં જઈશ. હોટલમાં નહીં મેળ પડે તો પછી છેલ્લે તો પછી લારીમાં જવાનો વારો હશે. એમ સત્સંગના પોષણ માટે મૂળ મંદિર હોય તો સારું, નહીં તો પછી ઉતરતામાં લોકો જતા હોય છે. અને બધાની અલ્ટિમેટલી જવાબદારી સંસ્થાની હોય છે, આચાર્ય મહારાજની હોય છે. અમેરિકા ખાતે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદી પહેલેથી બહુ મોટી ગાદી છે. એનો વિસ્તાર બહુ મોટો છે. શ્રીજી મહારાજે બાંધેલા 6 મંદિર પૈકીના 4 મંદિર વડતાલ ગાદીમાં છે. વડતાલ એટલે લીલો પ્રદેશ કહેવાય. વડતાલ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ કહેવાય. વડતાલ આમ છે દ્વારકા, આમ કલકત્તા, એની નીચે આખો પટ્ટો, એમાં મુંબઈ આવી ગયું, સુરત આવી ગયું, આખું દક્ષિણ ભારત આવી ગયું. સૌથી વધારે ચરોતર પ્રાંતના લોકો અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા આદિ દેશોમાં ગયા. પણ મેં તમને શું કીધું, ક્યાંક નિષ્ક્રિયતાના કારણે આ બધી માથાકૂટો થઈ. ખ્યાલ આવ્યો ને? એ બધી માથાકૂટો પાછી નાની મોટી અહમની જ હતી. એટલે મોટું હોય ને એમાં બધું મોટું હોય, જાજુ હોય ભાઈ. ગાદી મોટી છે, સંતો જાજા છે, એટલે માથાકૂટે બહુ જાજી છે. પણ એમાં સ્થિર બુદ્ધિ રાખીને કામ કરવું પડે. એમ તમે બધા તો એક નાનકડું મંદિર લઈને બેઠા છો, સાંભળ્યું છે તમારે નહીં માથાકૂટ તો કઈ ઓછી તો છે જ નહીં, બરાબર? હવે તાળી પડી ને અત્યારે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની વાત કરી, એમાં તો બધા સન્નાટામાં બેઠા બધા મહાજ્ઞાની હોય. એમ જેવી પ્રેક્ટિકલ વાત કરીને ઈ હાથ હોય. તો મારા ભક્તજનો બહુ પ્રેમથી રહેવામાં મજા છે. બાકી તો ભાઈ સંસારમાં ઘણું બધું હોય છે. તો આજે ઘનશ્યામ મહારાજના ચરણમાં મારી પ્રાર્થના છે. પરમેશ્વર છે, મૂર્તિમાન હોય છે, મૂર્તિમાંથી બધા ભક્તોનો ભાવ નિહાળતા હોય છે. શ્રીજી મહારાજ કે અમે જગન્નાથની મૂર્તિના નેત્ર વડે કરીને પૂજારીનો છ કપટ જોતા હતા, એનાથી કોઈ વસ્તુ હસતી રહી નથી. પણ મૂળ શું થાય કે પ્રત્યક્ષ પ્રગટ પરચો બને નહીં ને, એટલે આપણે લોકો પછી હાંકતા હોઈએ. પણ એવું હોય નહીં. એટલે ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના, એની કૃપાથી સર્વ ભક્તોને ખૂબ ભગવાન એક સારી બુદ્ધિ આપે, સત્સંગમાં સારા કાર્યો કરવાની શક્તિ આપે. અને આ મંદિર એટલું સરસ મજાનું હોય એટલે આપણો મુમુક્ષ ભક્ત જોઈ લો કેટલો બધો બિંદાસ. તો
આ મંદિરમાં સારામાં સારા પ્રસંગો થાય, સારામાં સારી એક્ટિવિટી થાય, નવયુવાનો માટેની થાય, બાળકો માટેની થાય, જે આમાં વડીલો છે, મેચ્યોર છે, ઘડાયેલા છે. આપણે વાસ્તવમાં મહેનત કરવી છે હવે યુવાનો માટે અને આપણા બાળકો માટે. એ સાચા અર્થમાં સત્સંગને સાચવવાનું મુખ્ય કારણ છે. બાકી વડીલો તો કેવા છે કે બે કડવી વાત કહેશો તો હરીફરીને અહીંયા જ આવવાના છે. પણ યુવાનોને આપણે સમજાવવા પડશે. યુવાનો જોડાય, એની કમિટીમાં મેં જોયા ઘણા બધા યુવાનો છે, તો એ બહુ સારી વસ્તુ છે. ભગવાનના ચરણો પ્રાર્થના કરું એમની કૃપાથી ખૂબ સરસ મંદિરનું કામ આગળ પણ સરસ થાય. અને ભાઈ જ્યારે જ્યારે અનુકૂળતા હશે ત્યારે આવીશું. પર્વતભાઈ મને કે અમારે પાટોત્સવ રક્ષાબંધનનો હોય છે, અમારે છગડી ક્યારેક તમને બોલાવીએ. મેં કીધું અમે બહુ નેચરલ વેમાં ચાલીએ છીએ, અમને કોઈ એવો શોખ નથી કે બધે જઈને આગળ થઈને મોટા થઈ જઈએ. અને બીજું અમે વિવાદથી દૂર રહીએ છીએ. અમારા જવાની ભક્તો સુખી અને રાજી થવા જોઈએ તો અમારું જવું બધું સાર્થક છે. વાગે તો ઠીક હવે તો બસ ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના એની કૃપાથી આપ સર્વ ખૂબ સુખી થાઓ, ખૂબ સત્સંગમાં કામ કરો. અને આ વર્ષ શિક્ષાપત્રી આચાર્ય સ્થાપનના 200 વર્ષો છે. બંનેનું સ્થાપન વડતાલમાં થયેલું છે. શિક્ષાપત્રી પણ શ્રીજી મહાદેવ વડતાલમાં લખી છે અને આચાર્યનું સ્થાપન પણ વડતાલમાં થયેલું છે. અને વડતાલની અંદર એક ભવ્ય એક મોટો ઉત્સવ ઉજવાશે. જે ગયા વખતે લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ થયો, આમાંથી ઘણા બધા ભક્તો ત્યાં આવેલા હતા. એ જ પ્રમાણે આચાર્ય પદ સ્થાપનનો શિક્ષાપત્રીનો થશે. અને એટલા માટે જબરદસ્ત થશે કારણ કે વડતાલની ગાદી પ્રથમથી ઉદાર ગાદી છે. વડતાલની ગાદીમાં સંતો બી ખૂબ જાજા છે, શક્તિ ખૂબ જાજી છે, હરિભક્તો બી ખૂબ જાજા છે. અને લક્ષ્મીનારાયણ દેવનો દેશ છે ને પહેલેથી ઉદાર છે. સમજ્યા? એટલે એની અંદર ઉત્સવ જે થાય ને અતિ ગ્રેટ થતો હોય છે. વડતાલ પાસે 1300 થી વધારે તો સાધુ છે. હવે તાળી પડો ભાઈ. સાધુ સમજાય હાલે. હવે બીજી વસ્તુ એ 1300 માંથી 960 ની દીક્ષા અમે આપેલી છે. હવે એમાં જ્ઞાની વિદ્વાન કર્મઠ મેનેજમેન્ટના નિષ્ણાત બધા સંતો છે આપણી પાસે. અમારી પાસે 400-500 સંતો તો વિદ્વાન શાસ્ત્રી કક્ષાનું ભણેલા સંતો છે. સંતોની કોઈ ખોટ છે નહીં. આ બધા સંતોની શક્તિનો કલેક્ટિવ એફર્ટ્સ થાય, ઉપયોગ થાય, સારામાં સારી રીતે થાય એ જોવાની વાત છે. તો ઉત્સવ સરસ થશે. આપ સૌમાં પધારજો. અહીંયા લગભગ તો શાસ્ત્રી અહીંયા બેઠા હતા. કૃષ્ણ વલ્લભ સ્વામીજી એ મોટા શાસ્ત્રી છે. તો વાલા ભક્તજનો આપ સૌને અમારી ભલામણ છે, પ્રેમથી રહેજો, સુહૃદ ભાવથી રહેજો, સંપીને રહેજો. બાકી ગુણ અવગુણ તો બધામાં હોય છે. આપણે કોઈ પુરુષોત્તમ નારાયણ છીએ નહીં કરવાનો પ્રયાસ પણ કરતા નહીં. મહેરબાની કરી દેજો. આ રીતે રહેવું હોય તો. બાકી તો હડકવા ઉપડે, હારા ને ઉપડે કે કઈ હોઈએ તો હોઈએ. સમજ્યા? એટલે બહુ હોશિયારી કોઈ મારવી નહીં આમાં. બધા બહુ પ્રેમથી માપે છે. રહેવું આટલું ભલામણ આટલું જો થોડું કહી શકતો સમજાઈ જાય તમારું બોલવાનું બધું સાર્થક. તો શ્રીજી મહારાજ તમારા સર્વનું મંગળ કરે એવી ભાવના. અસ્તુ. જય સ્વામિનારાયણ.